नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। सुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय। दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
ભગવતે વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય. આપણે ત્રીજા સ્કંદના વિહંગવા લગ્ન ગઈકાલે કરી રહ્યા હતા કે આમાં 1 થી 4 અધ્યાયમાં અધિકારની લીલા છે. એટલે કે અધિકારી પુરુષ પણ વિદુરજી ઉત્તમ કોટીના ભાગવત છે, એના શ્રોતા છે. એમના મહિમાની વાત કરી. ઉદ્ધવજીને એમના કિનારે મળ્યા છે. ભગવાનની લીલા સાંભળીને બંને જણા તલ્લીન થઈ ગયા છે અને રાત્રિ વીતી ગઈ છે. અને પોતે વાત પણ કરી કે ભગવાન જ્યારે સ્વધામ જઈ રહ્યા છે ત્યારે મને તત્વનો બોધ આપ્યો ને બદ્રી આશ્રમ જવાનું કહ્યું છે. તો કે મને તમે તત્વનો બોધ આપો. એ કે ના, તમારે મૈત્રી મુનિ પાસે જવું પડે. આથી 5મા અધ્યાયમાં આપણે જો મૈત્રી મુનિ પાસે ગયા છે, તત્વજ્ઞાનની માગણી કરી છે અને ત્યારે એમણે સૃષ્ટિની પ્રક્રિયા તત્વનો બોધ આપવા માટે ભગવાનની સૃષ્ટિ પ્રક્રિયા એટલે સૃષ્ટિની લીલાની વાત 6ઠા અને 7મા અધ્યાયમાં બતાવી. કાળને આધારે પણ સૃષ્ટિની કેવી રીતે રચના થઈ એ પણ બતાવ્યું. અને પછી 8મા અધ્યાયમાં આખી આ ભાગવતની પરંપરાની પણ વાત કરી કે સનક સનકાદી આતાળોકમાં ગયા, શંકરષ્ણ ભગવાનના દર્શન કરી, ભાગવતની કથા એમણે સંભળાવી. એ જ સનકાદીએ સાંખ્યન મુનિને સંભળાવી, એમણે પરાશર મુનિને સંભળાવી અને પરાશર મુનિ મૈત્રી મુનિને સંભળાવી. આમ અને ત્યારે પાછું એ પણ 8મા અધ્યાયમાં આવ્યું કે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ક્યાં? જળમાંથી. અને એમ થયું કે હું કોણ છું કે આજે બધું દર્શન કરે છે પણ કંઈ દર્શન થતા નથી. અને ત્યાં એક બહુ મહત્ત્વની વાત કરી કે 5 પ્રકારની અવિદ્યા છે. આપણે ગઈકાલે જોતા હતા કે બ્રહ્માજીએ સર્જન કર્યું ત્યારે પહેલાં અવિદ્યામાંથી સર્જન કર્યું. અવિદ્યા 5 પ્રકારની છે. આપણે જોયું છે 5 પ્રકારના ક્લેશ. ભગવદ્ ગીતામાં વેદાંતમાં વાત કરે 5 પ્રકારના ક્લેશ. કયા? અવિદ્યા, અભિનિવેશ, રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા. પહેલાં અભિનિવેશ છેલ્લા આવે. અવિદ્યા અજ્ઞાન, પોતાના સ્વરૂપ અજ્ઞાન, એના લીધે અસ્મિતા, રાગ અને દ્વેષ, અને પછી અભિનિવેશ. પણ એવી રીતે 5 પ્રકારની વિદ્યા પણ છે. કઈ? વૈરાગ્ય, પછી સાંખ્ય, યોગ, તપ અને ભગવાન માટેની ભક્તિ. આ 5 પ્રકારની વિદ્યા કઈ? વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભગવાનની ભક્તિ. એના દ્વારા વિદ્વાન ભગવાનને પ્રાપ્ત કરે, શ્રીહરિને પણ પ્રાપ્ત કરે છે. અને ત્યાં એક બહુ મહત્ત્વની વાત કરી છે, આપણે નોંધ કરી નહોતી. એ શું છે? વંશીધરી મહારાજો એક કહે છે ભગવાન એ વખતે શેષનાગની સયા પર સૂતા છે. એમના નાભિકણમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. પણ એ શેષનાગ ભગવાન જાણે, વંશીધરી મહારાજ આ ટીકામાં કહે છે કે ભગવાન શેષનાગ સૂતા હોય છે ત્યારે એમ કહેતા હોય છે માણસને સૂવા માટે કેટલી જગ્યા જોઈએ. એક પોતાને સૂવા માટે, શયન માટે પૃથ્વી પણ આપી છે, અને છતાં એક શયન માટે થઈને માણસ કેટલો બધો પરિશ્રમ કરે છે. જો ભગવાન કહે છે કે ભગવાન કે કલ્પ પર્યંતમ બધાના લોકો માટે હું જે પણ શેષનાગ ઉપર સૂતા છે, ભયંકર છે. એ તો ઝેર પણ છે, અને છતાં મહારાજ કહે છે હું સૂતો છું. એટલે ટૂંકમાં
હું શયન માટે આવા ખોટા પ્રયાસ કરીશ નહીં. આપણે તો નાની નાની વસ્તુ માટે એટલા બધા પ્રયાસ કરી અને મનને અશાંત કરીએ છીએ, ઝઘડા કરીએ છીએ. એ ન કરીએ એના માટે જાણીએ કે ભગવાન કહેતા ન હોય. અને ત્યાર પછી જોયું કે ભગવાનની એમણે સ્તુતિ કરી છે. ત્યાં 21 એક જ મિનિટ, આપણે જોઈ રહ્યા છીએ 8મો અધ્યાય. ને બ્રહ્માજીએ સ્તુતિ પણ ભગવાનની કરી. બ્રહ્મો વાંચો ક્યાં છે પહેલાં જ 9મા અધ્યાયના પહેલા શ્લોકથી એમણે સ્તુતિ કરી છે. 25 શ્લોક સુધી બ્રહ્માજીએ સ્તુતિ કરી. અને ત્યાર પછી 40મા શ્લોકમાં પાછું એમણે પ્રાર્થના કરી કે 40મા શ્લોકમાં એમણે ખરેખર 38-39 સુધી પ્રાર્થના કરી. પણ ભગવાન કહે છે હવે કે જે બ્રહ્માજી દ્વારા કરેલી સ્તુતિ જે છે એ જે કરશે એને હું ઈચ્છિત વરદાન આપીશ. અને ત્યાર પછી આપણે 10મા અધ્યાયની પણ વાત કરી ચૂક્યા કે 10મા અધ્યાયમાં ભગવાને 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું. એમાં આપણે 6 છે એ પ્રાકૃત સૃષ્ટિ, એ પણ જોઈએ. પેલા અવિદ્યા, પ્રાકૃત સૃષ્ટિ અને પછી દેવ સૃષ્ટિ, એની પણ ચર્ચા આપણે કરી. 11મા અધ્યાયમાં કાળના વિભાગ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. અને એવું કહેવાય છે કે પ્રતિદિન બ્રહ્માજીનો એક દિવસ એમાં સૃષ્ટિનું સર્જન થાય, જેમાં મનુષ્ય, પશુ, પક્ષી, પિતૃઓ અને દેવોનું કેવી રીતે સર્જન કરે છે? કર્મને અનુસાર. બ્રહ્માજી કર્મને અનુસાર સર્જન કરે છે. અને મન્વંતરો એ ભગવાન પોતે જ મન્વંતરમાં ભગવાન પોતે સત્વગુણનું ધારણ કરી મનુ વગેરે બનીને જુદા જુદા અવતાર લઈને જગતનું અને પ્રજાનું રક્ષણ કરે છે. એ વાત 11મા અધ્યાયમાં થઈ. હવે 12મા અધ્યાયમાં ગઈકાલે થોડું જોતા હતા અને અટક્યા હતા. 12મો અધ્યાય જોઈએ. તો 12મા અધ્યાયમાં આપણે જોયું પહેલાં કે મૈત્રેય મુનિ કહે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જન વખતે આપણે જે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ કયા એને જ અહીંયા તમસ એટલે સ્વરૂપનો પ્રકાશ, તમસ એટલે અંધકાર, એ સ્વરૂપનો પ્રકાશ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એના કારણે મોહ, આ દેહને જ હું માની લેવો, અને એના કારણે વિષયના ભોગની ઈચ્છા થઈ અને મહામોહ કયો. અને તામિશ એટલે વિષય ભોગમાં અવરોધ આવે. એટલે વિષય ભોગ એટલે પોતાની ઈચ્છા માટે જે કંઈ કરવું હોય, વિષય ભોગ નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ કરવું હોય એમાં અવરોધ આવે એટલે ક્રોધ આવે. અને પછી અંધતામિશ્રની પણ વાત કરી કે વિષય ભોગના જે સાધનો છે નષ્ટ થાય તો હું મરી ગયો. તું તો જીવે છે પણ છતાં એને એમ લાગે છે કે હું મરી ગયો. એટલે આ પ્રકારનું સર્જન તો કર્યું, પણ કંઈ બ્રહ્માજીને કંઈ બરાબર લાગ્યું નહીં. એટલે પછી એમણે સનક સનકાદિનું સર્જન કર્યું, એકદમ સાત્વત ગુણ ધરાવનારા. અને એમને કહ્યું તમે સૃષ્ટિનું સર્જન કરો. સનક સનકાદી કે ભાઈ અમે સર્જનમાં રસ નથી, અમને તો ભગવાનને ભજવા છે. એટલે એમને ગુસ્સો આવ્યો, પણ ગુસ્સો કરાય નહીં. એટલે ક્રોધનું શમન કરતા હતા ત્યાં જ એમના ભ્રુકુટીમાંથી નીલ વર્ણવાળા ને રક્ત નેત્રવાળા એટલે નીલ લોહિત એવા રુદ્ર ઉત્પન્ન થયા. અને પછી એ રડવા લાગ્યા
કે ભાઈ મારે શું કરવાનું છે, તો મને કંઈક જગ્યા આપો રહેવાનું, મને તારું નામ આપો, મારું કામ આપો વગેરે. જેમણે રડતા હતા તેમણે રુદ્ર કયા, 11 રુદ્રની સર્જન થયું, 11 રુદ્રને એમની પત્ની 11 પત્ની આપી અને એમણે સર્જન કરવાની વાત કરી. પણ એનું સર્જન તો રુદ્રનું હતું. એટલે ઉલટાનું બ્રહ્માજીને બીક લાગી કે અરે રે આવું સર્જનથી તો મને પણ ગળી જશે. એટલે ભાઈ હવે તમે સર્જન રોકી દો, હવે તમે સર્જન કરશો નહીં, તમે તપ કરો. તો કે ભલે, કારણ કે એમણે તો બ્રહ્માજીએ સર્જન કર્યા હતા, એટલે એ જે કે એ પ્રમાણે કરવાનું હતું. એટલે ભલે અમે નહીં કરીએ. અને ત્યાર પછી બ્રહ્માજીએ ધ્યાન કર્યું, કારણ કે સર્જન કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય તો મન શાંત જોઈએ, મન શાંત જોઈએ. એમણે ધ્યાન કર્યું અને 10 પુત્રોની ઉત્પત્તિ કરી. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય. પુલસ્ય કોના પિતા હતા યાદ છે? પુલસ્ય કોના પિતા હતા? રાવણના. હા, એટલે પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદજીની ઉત્પત્તિ કરીને વિસ્તારથી ક્યાંથી કયા બધી વાત, કયા શરીરના અંગોમાંથી સ્વયંભૂ બ્રહ્માજીમાં બધા પુત્રોની ઉત્પત્તિ થઈ કે ખોળામાંથી નારદજી, અંગૂઠામાં દક્ષ વગેરે વગેરે, એની આપણે વાત નહીં કરીએ. પણ પછી ઉત્પત્તિ થઈ અને એ વખતે સરસ્વતી પોતાની પુત્રીની પણ ઉત્પત્તિ થઈ. એના પર મોહિત થયા ત્યારે એમના જ પુત્રને સમજાવ્યા. અને એ સરસ્વતી એટલે કયા એ પણ આપણે ત્યારે વિસ્તારથી જોયું હતું. પણ એમને સમજણ પડી એટલે પોતે પોતાના શરીરનો ત્યાગ કર્યો. એટલે કે પોતાની લજ્જા ઉત્પન્ન થઈ કે અરે રે મને આવો મોહ કેવી રીતે થયો પોતાની પુત્રી માટે. એટલે એમણે છોડી દીધું. અને આ પ્રમાણે પછી એમણે બ્રહ્માજીએ વેદની ઉત્પત્તિ કરી, યજુર્વેદ, સામવેદ, વેદની ઉત્પત્તિ કરી. પછી એમના ઉપવેદો એટલે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, સ્થાપત્ય વેદ, શિલ્પશાસ્ત્ર, આમ ઘણું બધું એમણે ઉત્પન્ન કર્યું. બધું જગતને માટે આવશ્યક હતું, બધું જ ઉત્પન્ન કર્યું. વિદ્યા, દાન, તપ, સત્ય પ્રમાણે ધર્મના 4 ચરણો બનાવ્યા. પછી 4 આશ્રમ, 4 આશ્રમના પણ પાછા 4 આશ્રમ તો ખરા, પણ એના 4 પ્રકાર. બ્રહ્મચર્ય આશ્રમના પણ 4 પ્રકાર, ગૃહસ્થના પણ 4 પ્રકાર, વાનપ્રસ્થ અને સંન્યાસી એના પણ 4 પ્રકારના આશ્રમ બનાવ્યા. અને ત્યાર પછી એમણે ઓમકાર એમનામાંથી ઉત્પન્ન થયો, વ્યાહૃતિ ઉત્પન્ન થઈ. આમ વિસ્તારથી એમણે 12મા અધ્યાયમાં એ વાત કરી. અને છેવટે 12મા અધ્યાયના અંતમાં કહે છે કે આ બધું કર્યું પણ કે સૃષ્ટિનો વિસ્તાર થયો નહીં. એટલે પછી એ ચિંતા કરવા લાગ્યા. 52મા શ્લોકમાં કહે છે કે બ્રહ્માજીનું સ્વરૂપ જ્યારે ચિંતા કરતા 2 વિભાગમાં વહેંચી ગયો. એક વિભાગ જે થયો એ પુરુષ થયો, બીજો વિભાગ થયો એ સ્ત્રી થઈ. કે પુરુષ છે એ કોણ છે? સ્વયંભૂ મનુ. અને સ્ત્રી હતા એ શત્રુપાજી મહારાણી બન્યા. આમ સ્ત્રી અને પુરુષની ઉત્પત્તિ થઈ. હવે 13મા અધ્યાયમાં વરાહ અવતારની વાત આવશે. જ્યારે બંનેને મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ ત્યારે એ લોકોએ પ્રાર્થના કરી પિતાને કે તમે મારા પિતા છો. 2 હાથ જોડી અને પ્રણામ કહે છે કે હવે અમારે કયું કર્મ કરવાનું છે? કર્મ કરવાની શક્તિ, અમારી જે પ્રકારની શક્તિ હોય તમે અમને કર્મ કહો, જેથી અમને આ લોકમાં સર્વત્ર યશ મળે. અમે એવા કર્મ કરીએ કે જ્યાં યશને પાત્ર બને. લોભથી પ્રેરાઈને કે કામથી પ્રેરાઈને કર્મ ન કરીએ કે જેથી અભ્યાસ મળે. કારણ અમને યશ પ્રાપ્ત થાય એવા કર્મ પ્રાપ્ત થાય અને પરલોકમયના કારણે સદગતિ થાય એવા તમે અમને કર્મ કરવાનું કહો. એટલે તમે તો રાજા છો, મનુને કે તમે પ્રજાનું પાલન કરો. એ વાત તો સાચી છે કે અમે પ્રજાનું પાલન કરીએ, પણ પ્રજાનું પાલન કરવું અને અમે રહેવા માટે જગ્યા તો આપો. કારણ કે પૃથ્વી તો રસાતલમાં ગઈ છે, પૃથ્વી પર મનુષ્ય રહી શકે, તો અમને કંઈ રહેવાની જગ્યા આપો. એટલે પછી કે છે મિત્ર મુનિ કે જ્યારે આવું કર્યું ત્યાર પાછા બ્રહ્માજી વિચાર કરે છે કે મારે કેવી રીતે પૃથ્વીને રસાતળાથી બહાર લાવે. અને એ દરમિયાન એવું બને છે કે એક ધ્યાન
ધ્યાન કરવા લાગ્યા. મૈત્રી મુનિ કહે બ્રહ્માજી જળના મધ્યમાં ડૂબેલી પૃથ્વી નિહાળી આ પૃથ્વી કેમ ઉપર આવશે? બુદ્ધિપૂર્વક ચિકા સુધી ધ્યાન કરવા લાગ્યા. અને એ વખતે 18મા શ્લોકમાં કહે છે કે એ વખતે હે વિદુરજી બ્રહ્માજીના નાકના છિદ્રમાંથી બાળ અંગૂઠા જેટલા કેટલા અંગૂઠા જેટલા બાળ વરાહ ભગવાન એકાએક પ્રગટ થયા. અને હજી તો પ્રગટ થયા નથી તો બીજી ક્ષણે તો એકદમ હાથી જેવું રૂપ ધારણ કર્યું. એટલે એમ થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં, વરાહ ભગવાન વિશુદ્ધ લાગે છે, યજ્ઞ પુરુષ લાગે છે. અને માટે એમને બ્રહ્માજીએ બધા પાસે ગર્જના કરી. એ ગર્જના સાંભળીને જનલોકના, તપલોકના અને સત્યલોકના નિવાસીઓ બધા એકદમ આનંદ થયો કે બસ હવે અમારો કંઈક ઉદ્ધાર થશે. બધા સ્તુતિ કરે છે વેદની દ્વારા. અને ત્યાર પછી વરાહ ભગવાન કેવા લાગતા હતા? કારણ કે હવે એકદમ વિશાળ રૂપ ધારણ કર્યું છે. તે કેવા લાગતા હતા? એમના રોમ એટલે શું, એમના લોક એટલે શું, બધાની સુંદર સરખામણી ત્યાં બહુ વિસ્તારથી કરવામાં આવી હતી યજ્ઞપુરુષ રૂપે. અને ત્યાર પછી લગભગ આખો અધ્યાય વરાહ ભગવાનની સ્તુતિમાં જાય છે. પણ અહીંયા સ્તુતિ કરતી વખતે એટલે 45 શ્લોક સુધી વરાહ ભગવાન કેવા લાગે છે એની વાત કરી. અને સાથે સાથે અહીંયા મૈત્રી મુનિ કહે છે કે હે બ્રહ્મવાદી મુનિઓ દ્વારા આ બધાએ સ્તુતિ કરી. કોને? આપણે તપલોક વગેરે દ્વારા અને બ્રહ્મવાદી મુનિઓ દ્વારા એના દ્વારા જે સ્તુતિ થઈ, આ સ્તુતિ વરાહનારાયણે જળમાં ડૂબેલી પૃથ્વીને સ્થાપિત કરી. પણ મહત્વની વસ્તુ છે એ છે કે ભગવાનના જે કોઈ લોકો આ પ્રમાણે લોકોના દુઃખ હરનારી સંકલ્પમતીવાળા કીર્તન કરવા યોગ્ય મહાના ચરિત્ર ભગવાનના જે ચરિત્ર છે ને એ ભક્તિપૂર્વક આખી વરાહની સ્તુતિ કરી. કીધ ભગવાને પૃથ્વીદેવને બહાર લાવ્યા એ પણ વાત થશે. એ ભગવાનની કમનીય કથા ભક્તિપૂર્વક શ્રવણ કરે કે શ્રવણ કરાવે, એના હૃદયમાં રહેલા જનાર્દન શુદ્ધિથી પ્રસન્ન થાય છે એમ વાત કરી. પછી બહુ મહત્વની વાત એ કરી કે સંસારમાં ચારે પુરુષાર્થ, સંસારમાં જે મનુષ્ય જાણે છે કે કયા પુરુષાર્થ? 4 પુરુષાર્થ. એ પુરુષાર્થનો સાર તો ખરેખર શું છે? ભગવાનને પ્રસન્ન કરવા. અને એ જ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનની કથા જે સાંભળતો નથી તે માણસ કેવો છે? પશુ સિવાય. સરસ કે જો આખું વાંચું અર્થ. અહો આ સંસારમાં ચારે પુરુષાર્થના સારને જાણનારો પશુ સિવાય કયો પુરુષ હશે કે જે ભવબંધનને કાપનારી ભગવાનની પુરાતન કથાઓની સુધાને કાનરૂપી અંજલિથી એકવાર પીધા પછી ફેરવી શકે. એટલે ટૂંકમાં ભગવાનની કથાને સાંભળવા માટે જેને કોઈ સાંભળી છે એના પછી ક્યારેય એમનું તો બસ એ તો તૃપ્ત થતો નથી. આમ 13મા અધ્યાયમાં વરાહ ભગવાનની અવતારની વાત કરી, સ્તુતિ કરી અને ભગવાને પૃથ્વી દેવીને પોતાના મુખ પર લઈ આવ્યા. અને એ વખતે એમને હિણાક્ષને મારેલો, એટલે લોહીથી એમનું મોઢું પણ ખરડાવેલું, લોહીરૂપી કાદવથી મોઢું ખરડાવેલી પણ આગળના અધ્યાયમાં વાત કરવામાં આવી. હવે આ અધ્યાયમાં હિરણાક્ષ જે આદિ દૈત્ય કહે છે, આદિ સૌથી પહેલો દૈત્ય એને હિરણાક્ષ કહે છે. તો એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ ક્યાંથી પૃથ્વીને લઈ ગયો? એના માટે 14મા અધ્યાયમાં દિતિની વાત કરી. દિતિ દ્વારા ગર્ભ ધારણ કર્યો. એ સુખદેવજી કહે છે કે પૃથ્વીના ઉદ્ધારને કારણે વરાહરૂપ થયેલા શ્રી હરિ મૈત્ર મુનિ દ્વારા કથા જે કરી એનાથી તૃપ્ત થયા અને વિદુરજી એટલે આગળ વિદુરજી સાંભળવા માટે તૈયાર થયા. અને
બરા ભગવાને પૃથ્વીદેવ સાથે લગ્ન પણ કર્યા, એમની પત્ની બનાવી, એ પણ આમાં આવી જાય થોડું. અને હવે પાછા વિદુરજી ફરીવાર પ્રશ્ન કરે છે કે આ યજ્ઞમૂર્તિ શ્રી હરિએ આદિ દૈત્યને હિરણાક્ષનો વધ કરવામાં આવ્યો એ મેં સાંભળ્યું, પણ અમને આગળ કહો આ કેવી રીતે સંગ્રામ થયો વગેરે. એટલે હવે ભગવાન આપણે મૈત્રેય મુનિ કેવી રીતે દીતિ દ્વારા આ બંનેનો જન્મ થયો એની વાત કરે છે. દીતિને કે સાંજના સમયે બસ તો કે મારી બહેનો, આમ તેની બહેનો છે, બધી બહેનોને દક્ષે કશ્યપ મુનિને આપી હતી કે બધી બહેનો કે અમને કશ્યપ જોઈએ છે. કેટલી બહેનો હતી? લગભગ 13 બહેનોને આપી હતી. બધા ત્યાં પુત્ર હતા અને દીદી કે મારે ત્યાં પુત્ર નથી, મને પુત્રની પ્રાપ્તિ કરી છે. સાંજના સમયે એ મુનિ પાસે ગયા. મુનિ તો સંધ્યાવંદન કર્યા છે, કર્મ કર્યા છે, અને એ વખતે એને માગણી કરી, ખૂબ સમજાવી કે ભાઈ અત્યારે બરોબર નથી, આ સંધ્યા સમય બરોબર નથી, કારણ કે તારી ઈચ્છા માગણી તો ખોટી નથી, પણ તું થોડો વખત અટકી જા. અત્યારે તારા જ જેઠ એટલે કોણ? શિવજીના સાઢુભાઈ ને, એટલે એ ફરતા હોય, રુદ્ર ફરતા હોય, બધાનું અપમાન થાય, તું માની જા. પણ દીદીને એટલો બધો કામનો આવેગ આવ્યો હતો કે માન્યા જ નહીં. એટલે છેવટે કશ્યપ મુનિને માન્યું કે આ ભગવાનનો દૈવ કંઈક એવા છે, પ્રારબ્ધ એવા છે, અને પ્રારબ્ધ છોડી અને એની ઈચ્છાની પૂર્તિ કરી. પૂર્તિ થઈ એટલે ઈચ્છા સમી એટલે પાછી બુદ્ધિ આવે દીદીને કે અરે મેં આ ખોટું કામ કર્યું. એટલે પછી ક્ષમા માંગવા આવે છે. ત્યારે કશ્યપ મુનિ કહે છે 37મા શ્લોકમાં કે હે અમંગળ સ્ત્રી, તે કેટલા દોષ કર્યા છે. એક તો તારું ચિત્ત અપવિત્ર હોવાથી, વળી સંધ્યા સમય રૂપી દોષ છે. મેં તને આજ્ઞા કરી છતાં પણ તું ન માની, એટલે પતિની આજ્ઞાનું પાલન ન કર્યું, અને રુદ્રના અનુચરોની પણ તે અવહેલના કરી. આ 4 અવહેલનાને લીધે તારે ત્યાં પુત્ર તો થશે, પણ એ પુત્ર કેવા હશે? તો કે એ નિરપરાધી દિન પ્રાણીઓને હણતા હશે, સ્ત્રીઓનું અપહરણ કરશે, અને મહાપુરુષોને ક્રોધ ઉત્પન્ન કરાવશે, એટલે ટૂંકમાં રાક્ષસ જેવા થશે. પછી ગભરાઈ ગઈ કે મારા પુત્ર થશે તો ખરા, પણ રાક્ષસ જેવા. પછી પણ સાથે સાથે કહે છે કે બીજું તો કાંઈ નહીં, પણ મારા પુત્રનો વધ ભગવાન દ્વારા થાય તો સારું. કોઈ બ્રાહ્મણ દ્વારા થશે તો એ તો નરકમાં જશે અને ક્યારેય ઉદ્ધાર થશે નહીં. અને પોતે પ્રાયશ્ચિત કરવા લાગી, ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગી. કોણ? દીતિ. એટલે કશ્યપ મુનિ કહ્યું કે તને પશ્ચાતાપ થયો છે અને તે શંકરજીનો અનાદર કર્યો છે, પણ છતાં તને ભગવાન માટે આદર ઉત્પન્ન તો છે, મારા માટે પણ છે. માટે બીજું તો નહીં કશું નથી કહેતો તને, પણ તારા જે 2 પુત્ર થશે એ પુત્રમાંથી એક પુત્રના સંતાન ભગવાનનો પરમ ભક્ત બનશે, જેનું નામ બધા યાદ કરશે. કોણ? પ્રહલાદ. એ સન્માન્ય બનશે, મહાપુરુષોમાં સન્માન થશે, એટલું એ મહાન બનશે. અને એની પછી જરાક રાહત લાગી ગયા. હારું, ચાલો સારું છે કે મારા પુત્ર તો દૈત્ય બનશે, પણ એનો પુત્ર તો ભગવાનનો ભક્ત બનશે, એટલે જરાક શાંતિ થઈ છે. અને એણે એટલું જ કહ્યું કે અને પ્રહલાદજી તો સ્વદેહે કહે છે, મૃત્યુને જાણ કે સીડી બનાવીને પોતે વૈકુંઠમાં વિમાનમાં બેસી ગયા વૈકુંઠ જવા માટે. એટલા એ મહાન થયેલા પ્રહલાદ. અને જ્યારે પછી મૈત્રી મુનિ કહે છે વિદુરજીને છેલ્લા શ્લોકમાં, અધ્યાયના છેલ્લા શ્લોકમાં 50મા શ્લોકમાં મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતં પૌત્રં અમોદત દિતિવૃષં પુત્રો યોશ્ચ વધં કૃષ્ણાત વિદિત્વા આસીન મહામનાઃ. એટલે કે છે કે પોતાના શ્રુત્વા ભાગવતમ પૌત્ર, પોતાનો પૌત્ર ભગવાનનો પરમ ભક્ત થશે, અને વળી બંને પુત્રોનો વધ શ્રી કૃષ્ણ દ્વારા થશે. એ જાણીને પોતે અત્યંત ઉત્સાહી થયા અને માનવાળા બન્યા. આમ અહીંયા 14મા અધ્યાયની વાત પૂરી થઈ. હવે આ
15મા અધ્યાયમાં જય વિજયને શ્રાપ મળે છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જે બને છે એવું નામ નથી આપતા, પછી આવશે. પણ અહીંયા વાત કરે છે કે જ્યારે દ્વિતીય સાંભળ્યું કે મારો પુત્ર દેવતાઓને હેરાન કરશે, કે બહાર ન આવે તો સારું, એ 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં એમને રાખ્યા. અને એના કારણે એટલું બધું તેજ વધી ગયું કે અંધકાર થઈ ગયો. એટલે દેવતા તો ગભરાયા અને બ્રહ્માજી પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા કે ભાઈ આ અંધકાર થઈ ગયો છે, શું કરીશું? અને એટલે 3જા શ્લોકથી દેવતાઓ સ્તુતિ કરે છે. અને પછી બસ 10 સુધી સ્તુતિ કરે છે, 3 થી 10 સુધી. અને ત્યાર પછી બ્રહ્માજી હસીને કહે છે કે તમે ચિંતા ન કરો, બધું જ બરાબર થશે. અને એ વખતે બ્રહ્માજી એક બીજી વાત કરે છે કે મારા માનસ પુત્ર સનક સનકાદિ વૈકુંઠમાં ગયા છે અને ત્યાં એ વૈકુંઠનું બહુ સુંદર વર્ણન કર્યું હતું. આપણે યાદ છે કે વૈકુંઠમાં બધે તમે જો એટલી બધી જાહો ચલાવી, ખૂબ સમૃદ્ધિ છે, પણ વૈકુંઠમાં પાર્ષદો આ ઉત્તમ સુખ હોવા છતાં પણ સુખમાં અટવાતા નથી, પણ ભગવાનની ભજનાનંદમાં જેમને આસક્તિ છે. જેમ ભરતજીને ક્યાં ભરતદ્વાજ ઋષિના આશ્રમમાં જ્યારે ભરતજી માતાઓ સાથે અયોધ્યાના પ્રજાજનો સાથે ભગવાન પાસે મળવા જાય છે, ત્યારે ભરતદ્વાજ મુનિએ અષ્ટસિદ્ધિનો નિધિ કીધા હતા. એણે બધી અષ્ટસિદ્ધિને કેટલું ભવ્ય એ લોકો રહેવા માટે વ્યવસ્થા કરી. ભરતજી એમાં ક્યાંય અટવાયા નહીં, તો બસ રામ રામ રામ, ગમે તેની સંપત્તિ આવે પણ ભગવાનને ભૂલતા નથી. અહીંયા વૈકુંઠમાં પણ આટલી સમૃદ્ધિ છે, સુંદર વિમાનો છે, એમની પત્નીઓ પણ એટલી સુંદર છે, પણ એ કશામાં અટવ્યા વગર બધા ભગવાનના પાર્ષદો કહેવાય છે વૈકુંઠમાં રહેનારને. અને એ લોકો ભગવાનના ભજનમાં જ આસક્તિ છે. એટલું નહીં, વૈકુંઠનું બહુ સુંદર વર્ણન છે, બહુ ગમે છે. એટલા માટે કે એના પક્ષીઓ પણ ભગવાનના જ્ઞાનમાં મસ્ત છે. ભમરો એક ગુંજારો કરે તો બધા પક્ષીઓ પણ, કોઈ સામાન્ય પક્ષી નહીં, ચાતક, હંસ, પોપટ, તે બધા શાંત થઈ જાય. કેમ શાંત થઈ જાય છે? કે ભમરા દ્વારા જે હરિશરણમ હરિશરણમ હરિશરણ એનું ગુંજારામાં શું દેખાય છે? ભગવાનનું નામ સંભળાય છે. અને સાંભળવા માટે બીજા પક્ષી બધા શાંત થઈ જાય છે. આવું વૈકુંઠ છે. એટલું જ નહીં, વૈકુંઠમાં તુલસીજીને તો ભગવાનના ચરણોમાં ધારણ કરે છે, ત્યારે બીજા વૃક્ષો પણ પારિજાતક, કલ્પવૃક્ષ, એ બધા વૃક્ષોની ઈચ્છા નથી થતી, પણ એમને એમ થાય છે કે એ તુલસી તે કંઈક બહુ ઈશાન મળે કે તમે ખૂબ પુણ્ય કર્મ કર્યા હશે કે આજે તો ભગવાનના ચરણમાં છે, અમારા પુણ્ય કંઈક ઓછા છે. કેટલું સુંદર વૈકુંઠના લોકોની વાત કરે છે. અને ટૂંકમાં ત્યાં વંશીધરી મહારાજ કહે છે, વંશીધર મહારાજ કે ભજનાનંદના તલીન થઈ ગયા બધા. બ્રહ્માનંદ પણ એમને તુચ્છ લાગે છે. આ વૈકુંઠ ધામમાં આ સનક સનકાદિ પહોંચ્યા છે. 6 દ્વાર સુધી તો પહોંચી ગયા. 7મા દ્વારમાં ભગવાન જેવા દેખાતા, ચતુર્ભુજ ધારણ કરેલા ભગવાન જેવી દેખાતા એવા 2 પાર્ષદોએ એમને જતા અટકાવ્યા. કારણ કે એમ પૂછ્યા વગર અંદર જતા રહેતા હતા. અહીંયા અટકાવ્યા. સનક સનકાદિને ગમ્યું નહીં, જરા ક્રોધ આવી ગયો. એટલે શું કહે છે? સરસ શબ્દ વાપર્યો હતો, કામનો ભાઈ આવી ગયો. ક્રોધ થયો શબ્દ અહીંયા ભાગવતમાં વાપર્યો હતો. અને એમણે કહ્યું કે તમે ભેદ દ્રષ્ટિવાળા છો, તમે ભેદ દ્રષ્ટિ રાખી છે, અને ભેદ દ્રષ્ટિને લીધે જ કામ, ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. માટે તમે એવા શરીર ધારણ કરનારા મનુષ્ય લોકમાં જાઓ. એ શ્રાપ આપી દીધો. આ તો એકદમ થરથરવા લાગ્યા કે બ્રહ્મ શ્રાપ છે, માટે એ તો અમને અમારે ભોગવવું જ પડશે. અને એટલા માટે એ ક્ષમા માગે છે અનુચરો કે અમે ખરેખર દોષ કર્યો છે, અમને શાપ આપ્યો છે, અમે જરૂર ભોગવીશું, પણ અમને એક વસ્તુ તમે કરો. કારણ કે હવે એમના મોં પર પણ એમ તો ક્યાં શાપ આપી દીધો એટલા નાની વસ્તુમાં. એટલે એમના મોં પર જરાક જોયું
એટલે આ બંને પાર્ષદો છે ભગવાનના છે કહેવાય ને બારપાળ, એ પ્રાર્થના કરે છે કે ભલે અમે ગમે તે યોનિમાં જઈએ પણ અમને ભગવાનની નિસ્મૃતિ ન થાય, અમને ભગવાનની સ્મૃતિનો નાશ ન થાય, અમને ક્યાંય મોહ ન થાય બીજી વસ્તુમાં, ને ભગવાનને ભૂલી જઈએ એવું ન થાય, બસ તમે એવા આશીર્વાદ રાખો. આમ જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે ભગવાન લક્ષ્મી દેવી સાથે એકદમ દોડતા આવ્યા. તો કોઈ અનુચરો પણ નથી, અનુચરો પાછળથી દોડતા આવે છે અને ભગવાનની પાદુકા લાવે છે, છત્ર લાવે છે વગેરે આપણે જોયું હતું બે વખતે. અને પછી સનત કુમારે જે ભગવાનના દર્શન કર્યા એના 38ના શ્લોકથી 5 શ્લોકમાં ભગવાન કેવા લાગતા હતા એ સુંદર વર્ણન કર્યું. અને ત્યાર પછી સંત કુમારે વગેરે ભગવાનની સ્તુતિ કરી. કારણ કે શું કરે છે, 46મા શ્લોકથી ભગવાનની સ્તુતિ કરે છે અને પ્રાર્થના પણ કરે છે કે અમે પણ દોષ તો કર્યો છે, ક્રોધ કર્યો, એ પણ પાપનું કાર્ય જ કહેવાય, અને એટલા માટે અમે પણ પાપના કારણે કદાચ નરકમાં જઈએ, ભગવાન એટલું કરજો કે અમારા કર્ણછિદ્ર, સુંદર કે છે, અમારા કર્ણછિદ્ર આપના ગુણગાનથી ભરપૂર રહે, એટલે અમે સતત તમારા ગુણગાન સાંભળ્યા જ કરીએ એવી તમે અમને શક્તિ આપજો. પણ અમે આજે કૃતાર્થ થયા છે આપણા દર્શન કરીને. અને પછી જે સ્તુતિ કરતા કરતા ભગવાનને પ્રણામ કરે છે. હવે આપણે જ્યાં અટક્યા હતા ગઈ વખતે એ 16મા અધ્યાયમાં. 16મા અધ્યાયમાં બ્રહ્માજી કહે છે કે આ રીતે સનક સનકાદે સ્તુતિ કરી છે અને ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે આ જય અને વિજય મારા બંને પાર્ષદો છે. અહીંયા નામ આપે છે કે જય અને વિજય મારા બંને પાર્ષદો છે, એને આપનો અનાદર કર્યો છે અને એ મને પણ સંમત છે. કારણ કે બ્રાહ્મણનો અનાદર એ મને સ્વીકાર્ય નથી. બ્રાહ્મણ તો મારા પરમ દેવતા છે, એટલે જે અનાદર કર્યો છે એ મારો, એટલે મેં જ કર્યો કહેવાય. કારણ કે સેવક જે કરે એની અપકીર્તિ પણ સ્વામીને મળે, એટલે અમારી અપકીર્તિ કરનાર છે. એ દ્રષ્ટાંત આપ્યું હતું કે શરીર ઉપર કોપ થાય તો શરીરને સૌંદર્ય બગડી જાય, એમાં સેવકોએ અપરાધ કર્યો છે, એના માટે હું ક્ષમા માગું છું, બધું ક્ષમા માગીશ ભગવાન. અને સાથે એ બહુ મોટી વાત કરે છે કે બ્રાહ્મણો માટે બહુ મોટું ભગવાન કહે છે કે બ્રાહ્મણો મારા પરમ ભક્ત છે અને બ્રાહ્મણો હું યજ્ઞ પુરુષ છું. યજ્ઞમાં યજમાનો જે હવિષ આપે છે ચરુરાસ, એના કરતાં પણ જે બ્રાહ્મણ મારા પ્રત્યે મને જ બ્રાહ્મણો આપે છે ને એનાથી હું સંતુષ્ટ થાઉં છું. કેમ કે બ્રાહ્મણો કેવા છે કે બ્રાહ્મણ છે એ આમ જોવા જઈએ તો આપણે માની કે આ વ્યક્તિ આવું કર્યું, પેલી વ્યક્તિ આવું કર્યું, આપણે ખોટું લાગે, ન ગમે તે થાય, આપણે બીજી વ્યક્તિ કે વસ્તુને દોષ આપીએ છીએ, પણ ખરેખર તો કોણ છે, આપણા જ કર્મનું ફળ છે. અને એટલા માટે અહીંયા કહે છે કે મારા પ્રત્યે અર્પણ કરેલ મેં જે કંઈ કર્મફળ આપું છું એમાં બ્રાહ્મણ કોણ છે કે ક્યારેય એને અસંતોષ છે નહીં, એટલે જે આપું છું કર્મનું ફળ સંતોષપૂર્વક સ્વીકારે છે. માટે બ્રાહ્મણો જે મને અર્પણ કરે છે એનાથી હું સંતુષ્ટ થાઉં છું, એના દ્વારા જમું છું. ભલે ને યજમાન મને ગમે તેટલું સારું આપતા હોય છતાં હું બ્રાહ્મણ દ્વારા સંતુષ્ટ થયું છું. એમ બ્રાહ્મણની ખૂબ પ્રશંસા કરી અને વિપ્રનો જે કોઈ દ્રોહ કરે તે સહન મારાથી થતો નથી. એટલું જ નહીં, એટલે મારા શરીરમાં બ્રાહ્મણો, પછી ગાય અને નિરાધાર પ્રાણીઓને જે ભિન્ન જોઈ મારાથી ભિન્ન જોઈને એનો અપરાધ કરે છે, એની સાથે ભેદભાવ કરે છે, તો એ મને એને યમરાજના દૂતો એને કોરી ખાય છે. એટલે એટલું બધું એને યાતના થાય છે. જો બ્રાહ્મણનો, નિરપરાધી પ્રાણીઓનો અને
ગાયનો જે અપરાધ કરે છે એ મને સહન થતો નથી. બ્રાહ્મણોની ચરણ નથી તો હું પવિત્ર થાઉં છું. અને એટલા માટે છેલ્લે 12મા શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે, તમે અનુગ્રહ કરો. મહારાજ શું કહે છે કે તમે અનુગ્રહ કરો. જો ગુજરાતી પૂરું વાંચો. તેથી પોતાના સ્વામીનો અભિપ્રાય ન જાણતા આવા બે દ્વારપાળોએ આપનો અનાદર કર્યો છે. એનું ફળ પામીને અનાદર કર્યું ફળ તેને ભોગવવું પડશે જ. એ ફળ પામીને અવિલંબ બહુ ઓછા સમયમાં મારી પાસે આવે એવો તમે અનુગ્રહ કરો. કોને કહે છે? સનક સંકાલીને જરા સમજાણું નહીં કે ભગવાન આવું કેમ કરે છે. એટલે અમે અનુગ્રહ કરીએ, અમે બધા ભગવાનના અનુગ્રહની રાહ જોવે, એને બદલે અમને અનુગ્રહ કરવાને કેમ કહે છે? પછી આ ઋષિઓ કહે છે 16મા શ્લોકમાં કે એમને એમ થયું કે બરોબર, કારણ કે આ બધા દ્વારા ભગવાન લોક શિક્ષા માટે કહે છે કે લોકોને શિક્ષા માટે બતાવે છે કે હંમેશા બ્રાહ્મણનો આદર કરવો જોઈએ. ગમે તેવો હોય, અહીંયા શ્લોકમાં એટલું છે, બ્રાહ્મણ ગમે તેવો હોય પણ એનો ક્યારે અનાદર કરવો જોઈએ નહીં, એની અવહેલના કરવી જોઈએ નહીં, એનો મજાક મસ્કરી પણ કરવી જોઈએ નહીં. એવું તમે શિક્ષા માટે કહો છો એવું અમને સમજાય. બાકી અમારે અનુગ્રહ કરવાનો હોય નહીં, પણ છતાં તમે અનુગ્રહ કહેવાનું કહ્યું. એની પાછળનું એક જ કારણ છે કે જેથી આ બ્રાહ્મણને તમે માન આપવામાં આવે છે. કેમ બ્રાહ્મણને માન આપે ભગવાન? કારણ કે બ્રાહ્મણ છે ધર્મનો રક્ષક છે. આજે બધાને ધર્મ શીખવાડનાર કોણ બ્રાહ્મણ છે. ભલે ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હોય કે કોઈ પણ હોય, એ બધાને ધર્મનું પાલન કેવી રીતે કરવું, સદગુણોનો સદાચાર કેવી રીતે જીવવું, પોતે બધાના જીવના જીવે છે. બ્રાહ્મણ હંમેશા નિર્લોભી જોઈએ, એને પૈસા પાછળ દોડતો જ નથી. એટલા માટે બ્રાહ્મણ છે એ ભગવાન એમનું હંમેશા સન્માન કરી મૂકે છે. પછી આટલું ગયા પછી ભગવાન આશ્વાસન આપે છે કે 26મા શ્લોકમાં આપણે 28 શ્લોક કર્યા છે, બરાબર છે. 26મા શ્લોકમાં કહે છે ભગવાન કે છેલ્લો શ્લોક, સાપો મય્યેવ નિમિત્તઃ તદેવૈતે વિપ્રાહ. એ વિપ્રો તમે શાપ આપ્યો છે ને, એ શાપ તો મારા દ્વારા જ નિમિત્ત છે. હવે આપણે જોશું કે કેવી રીતે ભગવાનને આ શાપ આપ્યો. ભગવાને નિમિત્ત કોને બનાવ્યા? સનક સનકાદિને. પણ ભગવાને જ આ શાપ પોતે નિમિત્ત કર્યો છે. માટે તમે અપરાધ નથી કર્યો, માટે અમે નરકમાં જઈશું ને એવું બધું વિચારવાની કોઈ આવશ્યકતા નથી. હવે આપણે 27 શ્લોક સુધી જોયું છે, પણ છતાં આપણે પદ વાંચીએ અને આગળ જઈશું. 27મો શ્લોક. બ્રહ્મોવાચ અદતે મુનયો દૃષ્ટ્વા નયનાનંદભાજનં વૈકુંઠ તદ્ધિષ્ઠાનં વૈકુંઠ ચ સ્વયં પ્રભં ભગવન્तं પરિક્રમ્ય પ્રણિપત્યાનુમાન્ય ચ પ્રતિજગ્મુ પ્રમુદિતાઃ સંસંતો વૈષ્ણવં શ્રિયં. બ્રહ્માજી કહે છે કે નયનાનંદ ભાજનમ, જે નયન આંખને આનંદ આપનારા સ્વયં પ્રભ સ્વયં પ્રકાશ ભગવાન વિષ્ણુના વૈકુંઠના દર્શન કર્યા. બધા બંને ભાઈઓએ ભગવાનને પ્રણામ કર્યા છે અને પ્રસન્ન થઈને વૈષ્ણવી શ્રીની પ્રશંસા કરતા, ભગવાનની વૈષ્ણવી શ્રીની પ્રશંસા, વૈકુંઠ ધામની પ્રશંસા કરતા, વૈષ્ણવી શ્રી એટલે શું? વૈકુંઠ ધામ. એની પ્રશંસા કરતા પાછા પોતાના લોકમાં ગયા છે. એટલા સુધી આપણે બે વખતે જોયું હતું. હવે આગળ જઈએ 29મા શ્લોકમાં. અહીંયા ભગવાન પોતાના કારણે શ્રાપ આપ્યો છે એ વસ્તુ બતાવે છે. 29મા શ્લોકમાં ભગવાન ગાવાહ યાતમ મા ભિષ્ટમસ્તુષમ બ્રહ્મતેજ સમર્થોપી અંતમ નિચ્છે મતમ તુમે. એટલે કે છે મુનિ પાછા ગયા ત્યાર પછી ભગવાન, પેલી ત્રીજો ભગવાનનું ગાવાહ એ છૂટું પાડીએ તો શું થશે? ભગવાન ન અડધો એટલે અ નીકળશે.
અનુગાવો, અનુગાવો આહ, અનુગાવો એટલે પોતાના કૃત્યો, સેવકો, અનુગાવો એમના સેવકો, ભગવાન પોતાના સેવકોને આહ કહ્યું. શું કહ્યું? યાતમ મા વૈષ્ટમ અસ્તુ ક્ષમમ, યાતમ એને જાઓ, એટલે ક્યાં? મનુષ્ય લોકમાં તમે જાઓ, યાતમ એને જાઓ, મનુષ્ય લોકમાં તમે જાઓ, પણ મા વૈષ્ટ, તમે ભય પામશો નહીં, તમે ચિંતા કરશો નહીં, ભય તમે પામશો નહીં. ક્ષમમ અસ્તુ, તમારું કલ્યાણ થાવ, તમને શાંતિ થાય, તમે કલ્યાણ થાવ. પછી બીજી લીટીમાં ભગવાન કહે છે બ્રહ્મ તેજ સમર્થોપી, બ્રહ્મ તેજ એટલે બ્રહ્મ શાપ, બ્રહ્મના શાપને સમર્થોપી હંતુમ, હંતુમ એટલે દૂર કરવું, હણવું, નિરાશ કરવું, હંતુ એટલે હણવું, નિરાશ કરવો, એ કરવા માટે સમર્થોપી, હું સમર્થ હતો. ભગવાન કહે છે હું ઈચ્છું તો તમને આ શાપમાંથી જરૂર મુક્ત કરી આપી શકું, પણ છતાં ન ઈચ્છે, કારણ કે હું ઈચ્છતો નહોતો. કેમ? મતમ તું મેં, મારું આ સંમતિ છે. જેમ આપણે સુંદરકાંડમાં યાદ આવતું હોય તો હનુમાનજીને બ્રહ્માસ્ત્ર છોડે છે. કોણ કોણ છોડે છે? ઇન્દ્રજીત. વેરી ગુડ. ઇન્દ્રજીત એમને એના પર બ્રહ્માસ્ત્ર છોડે છે, અને છતાં જો ધાર્યું હોત તો એ મૂર્છિત થાત નહીં, એને બાંધીને લઈ જઈ શક્યા નહીં. પણ તરત જ હનુમાનજી કહે છે જો હું બ્રહ્મસ્વરને નહીં માનું તો કોનો અપરાધ થશે? કોઈ પછી માનશે જ નહીં બ્રહ્માજીને. એટલે એમને આદર આપવો જોઈએ માટે સમર્થ હતા હનુમાનજી પણ છતાં એ પોતે એ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એનો સ્વીકાર કરી પોતે મૂર્છિત થઈ ગયા. એમ અહીંયા પણ ભગવાન કહે છે કે હું સમર્થ છું, તમારો શાપ તો હમણાં જુદો કરે, પણ એક વખત શાપ આપ્યો માટે એને દૂર ન કરાય, એ તો પછી કોઈ માનશે જ નહીં. જો એક વખત શાપનું નિરાકરણ થઈ જાય તો માણસ કેવા બની જાય? શૃંખલ પણ બની જાય. કેવાય આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ, મને ખ્યાલ છે ઘણી વખત કે સાપ એ તો કોણ કંઈક યાદ નથી, નાના હતા ને ત્યારે સાંભળવા મળતું હતું કે એ સાપ આપે પણ એનું કંઈ અસર થાય નહીં, એ તો બધું બોલા કરે, એમ કે થતું હશે. પણ જો આ આપણને સમજણ પડે તો ના કે ના, સાપની અસર થાય છે. પણ આપણે ઘણી વખત ગીતો મને યાદ નથી થતું, ઘણી વખત આવું કહેતા તો આપે પણ એની કંઈ અસર થાય નહીં. એની બે પણ આપણે અહીંયા જોઈએ તો અહીંયા ટીકાકાર કોણ? શ્રીધરી મહારાજ. શ્રીધર મહારાજ આ શ્લોકને સમજાવતા કે મેં મતમ, આ મારો મત છે ને, ન ઈચ્છે મતમ તું, આ મારો મત છે, મારો અભિપ્રાય છે, મારી આમાં સંમતિ છે. મતમ એટલે મારી આમાં સંમતિ છે, તમને જે શ્રાપ મળ્યો એમાં મારી સંમતિ છે. ન ઈચ્છે, હું આ શ્રાપને દૂર કરવા ઈચ્છતો નથી, કારણ કે એમાં મારી સંમતિ છે. એના માટે શ્રીધરી મહારાજ જે છે એ ટીકા નથી માનતા કે મમે તો મતમ સંમતમ, એના માટે કહે છે કે આ મારી સંમતિ છે. કેમ કે સનક સનકાદી મુનિઓને ક્રોધ થવો એ સંભવ જ નથી. સનક સનકાદી તો બ્રહ્મજ્ઞાની છે, હવે એને ક્રોધ કેવી રીતે થાય? એ ક્રોધ થવો પણ સંભવ નથી. અને ભગવાનના પાર્ષદો એ પણ બ્રાહ્મણોનો વિરોધ કરે કે તમે નહીં જવા દો, એ પણ યોગ્ય નથી. કારણ કે વિરોધ થવો એ ભગવાન પણ પોતાના ભક્તની ઉપેક્ષા કરતા નથી. તો વૈકુંઠવાસીઓ આ એમનો વિરોધ કર્યો. કેટલા જો? એક તો સનક સનકાદી બ્રહ્મવાદી છે, બ્રહ્મજ્ઞાની છે, એને ક્રોધ થઈ શકે નહીં, પણ ક્રોધ આવે. પછી આ બંને પાર્ષદો એમનો અવહેલના કરે એ પણ શક્ય નથી, પણ કરી. અને ત્રીજું કે જે વૈકુંઠમાં ગયા હોય એનો કંઈ પુનર્જન્મ થાય નહીં, પણ આ લોકોને મનુષ્ય લોકમાં જવું પડ્યું એટલે પુનર્જન્મ પણ થયો, એ પણ જુદું છે. પણ છતાં પણ ભગવાન જેમ સર્જન કરે છે, સો કામયતા, ભગવાને સર્જન કરવાની ઈચ્છા થઈ, તેમ ક્યારેક યુદ્ધ કરવાની પણ ઈચ્છા થાય, ભગવાનને ક્યારેક યુદ્ધ કરવાની પણ ઈચ્છા થાય, એવું ટીકાકાર કે છે. હવે અને એ માટે એમને વિચાર કરો કે હું કોની સાથે લડું? કારણ કે જે અલ્પ બળવાળા હોય એની સાથે લડવાનો કોઈ અર્થ જ નથી. પણ મારા પાર્ષદ છે, મારા જેવા બળવાન છે, માટે એમની સાથે શત્રુ બનાવવું તો એમની સાથે લડી શકે. ખ્યાલ આવે છે? પોતાના પાર્ષદો સમાન બળવાળા હોવા છતાં
તેમનામાં શત્રુતા તો સંભવે નહીં. પાર્ષદો ભગવાન માટે શત્રુતા થોડી કરે, શત્રુતા સંભવે જ નહીં. આથી આ બંનેને બ્રાહ્મણના અપમાનના પ્રવૃત્ત કરાવી, આ બંનેને બ્રાહ્મણના અપમાનના પ્રવૃત્ત કરાવી, બ્રાહ્મણમાં ક્રોધ ઉદ્દપિત કરી એમને સાપના બાને બંને પાર્ષદોને શત્રુ બનાવ્યા અને યુદ્ધ લીલામાં સંપાદન કરવા યોગ્ય છે. આ બંને મારી સાથે યુદ્ધ કરવા સંપાદન છે. આમ ભગવાન દ્વારા જ આ બધું નિર્ધારિત, તે સંમત, મેં આ બધું મને સંમત છે, એટલે કે ભગવાને જ બધું નક્કી કરી રહેલું કે હું યુદ્ધ કરવા ઈચ્છું છું. પણ કોની સાથે કરું? તો કે પોતાની સમાન ન હોય એની સાથે શું લડવાની મજા પડે? પોતાની સમાન તો પાર્ષદો છે, પણ પાર્ષદો એમની સાથે શત્રુ કેમ બને? પોતાના ભક્તો ભગવાન સાથે શત્રુતા કેમ કેળવે? એટલે પછી સનક સંક્રાંતિમાં ક્રોધ ઉત્પન્ન કર્યો, એને શાપ અપાવ્યો અને એને શત્રુ બનાવ્યા. અને આમ ભગવાન કે મારા દ્વારા જ આ બધું નિર્મિત છે, માટે તમે ભય પામશો નહીં. હું બ્રહ્મતેજને નિવારવા ઈચ્છતો નથી, કારણ કે આ બધું મને સંમત છે. હવે એક બીજી ટીકાકાર કહે છે કે શિવપુરાણમાં પણ આવું કહ્યું છે. શું કહ્યું છે? તો શિવપુરાણમાં કહે છે કે હે મુનીશ્વરો, એક દિવસે શ્રી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. આ શિવપુરાણમાં આવે છે. તેઓ વિચારવા પડી ગયા કે મારે યુદ્ધ કોની સાથે કરવું? પછી વિચાર કરીને તેમણે પોતાના પાર્ષદો જય વિજયને સનક કુમાર દ્વારા શાપ અપાવ્યો. અને ટૂંકમાં આપણે અહીંયા આ વાત કરી. જ્યારે આપણે કહે છે બીજા કથામાં એવું પણ શરૂઆતમાં કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ડુંગરી મહારાજની ભાગવતમાં એવું આવે છે કે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના પાર્ષદોએ અપમાન કર્યું કીધું, એટલે કે તમને અત્યારે મારા ભગવાન આરામ કર્યા છે, માટે તમે પણ બહારથી આવ્યા છો, પણ તમે અંદર જશો નહીં. અને પછી માતાજીએ ભગવાનની ભગવાનને વાત કરી કે તમારા પાર્ષદો કેવા છે, મને અંદર આવવા દેતા, હું તો એની મહારાણી છું. ભગવાનને કે તમે નક્કી કરો. ભગવાન કે ના ભાઈ, અત્યારે હું કરું ને તો બહુ ખોટું થાય, પણ હું એને જરૂર એની કરતી ઉદ્ધતા એનું હું ફળ આપીશ. પણ કેવી રીતે આપીશ? બ્રાહ્મણ દ્વારા. હું આપું તો એને કમ થઈ જશે, એટલે માટે હું બ્રાહ્મણ દ્વારા આપીશ. એટલે ટૂંકમાં આ બધું મારા દ્વારા સંમત છે. એવું ત્યાં આવી રીતે કથા આવે છે. અહીંયા આવે છે કે ભગવાનને જ યુદ્ધ કરવું, તો માટે પોતે આવી રીતે ક્રોધ ઉત્પન્ન કર્યો બ્રહ્માદિમાં. પછી આમાં પણ થયો, બધાને પાર્ષદોને શત્રુ બનાવ્યા. અને આ રીતે જય વિજય રાવણ કુંભકર્ણ. પણ અહીંયા તો પેલું કયું થાય છે? આદિદૈત્ય હિરણાક્ષ એને કર્ણિકશુપ સાથે, અને એટલે પૃથ્વી દેવીને ઉદ્ધાર કરતા હિરણાક્ષ સાથે લડાઈ કરી. બસ છેલ્લો શ્લોક જોઈ લે. એતત્પૂર્વૈ નિર્દિષ્ટં રમયા કૃત્યયા યદા પુરા અપવારિતા દ્વારે વિશંતિ મયુપારતે. યદા જ્યારે મયુપારતે, જ્યારે ઉપારતે યોગ નિદ્રામાં સૂતો હતો, યોગ નિદ્રામ ગતવતી, જ્યારે યોગ નિદ્રામાં હતો ત્યારે આ જોઈ આવ્યું. એટલે આ પણ ડુંગરી મહારાજે કહ્યું છે અહીંયા છે. ઓકે. યદા એતત્ પુરા એવ નિર્દિષ્ટમ રમયા કૃતયા યદા, જ્યારે હું યોગ નિદ્રામાં, યદા એટલે જ્યારે મય ઉપરતે, ઉપરતે શબ્દ ક્યાં છે? એતત છે ને, એતત્ પુરે એવ નિર્દિષ્ટમ છેલ્લી ટીમ મય ઉપરતે, મય ઉપરતે, ઉપરતી શબ્દ ક્યાં છે? છેલ્લો શબ્દ મય ઉપરતે. જ્યારે યોગ નિદ્રામાં સૂતો હતો ત્યારે ત્યારે શું કહે છે? દ્વારે પ્રવિશંતિ, દ્વારી વિશંતિ પ્રયુવાભ્યામ, જ્યારે લક્ષ્મીજીએ ત્યારે દ્વારમાં પ્રવેશી રહ્યા લક્ષ્મીજીએ તમારા બંને દ્વારા પૂર્વે અટકાવવામાં આવ્યા હતા. ત્યારે ક્રોધે ભરાયેલા રમાદેવીએ કહ્યું કે આ બ્રાહ્મણોને તમે કંઈક કરો. એટલે કે છે એ તય પુરા એવો નિર્દિષ્ટ, આ પહેલેથી જ નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે. શું? રમયા ક્રુદ્ધયા યથા, જ્યારે રમાજી લક્ષ્મીજી ક્રુદ્ધ થયા, ક્રોધિત થયા, ત્યારે આપણે નિર્દિષ્ટ હતું. પુરા અપબારિતા, અપબારિતા એટલે પહેલાં એમને રોકવામાં આવ્યા, બારી દ્વારમાં જતા રોકવામાં આવ્યા. ત્યારે
વિશંતિમય પ્રત્યે ક્યારે આ બધું થયું કે જ્યારે યોગ નિદ્રામાં સૂતો હતો એટલે ઓલા લોકો ના પાડી કે નિદ્રામાં સૂતા છે માટે એમને ક્ષિપ્ત કરશો ને, એટલે આ પણ કારણ છે. વિશેષ કાળથી કાલ આગળ જોઈશું કે અહીંયા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરતા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति.